ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરા. ગુરુના પૂછવાથી શ્રી રામચંદ્રજી પુનઃ પોતાની પરમાનંદમય સ્થિતિ જણાવી. શ્રી વાલ્મીકીજી કહે, ત્યાર પછી તે બધાએ ફરીથી મેઘગર્જના જેવી ગંભીર ઊંચા અવાજે એક સાથે આપ મુનિનાથને નમસ્કાર આમ કહીને આકાશમાંથી સીધો દ્વારા અપાયેલી નવીન પુષ્પોની વૃષ્ટિથી વશિષ્ઠજીને એ રીતે આચ્છાદિત કર્યા જેમ વાદળો બરફની વર્ષાથી પર્વતને ઢાંકે. આ જ પ્રમાણે રઘુનાથજીના અવતારની વાત જાણનારા તે સીધોએ રાજા દશરથની 4 સ્વરૂપે પ્રગટ થયેલા લક્ષ્મીપતિ નારાયણના અવતાર શ્રીરામની પણ પ્રશંસા કરી. સીધો બોલ્યા, અમે લોકો 4 સ્વરૂપોમાં પ્રગટ થયેલા ભાઈઓ સહિત નિત્ય મુક્ત રાજકુમાર શ્રીરામને નમસ્કાર કરીએ. ચારેય સમુદ્ર જેના માટે ખાય જેવા તે સંપૂર્ણ ભૂમંડળના પાલક, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં પણ કદી નષ્ટ ન થનારા રાજચિહ્નોથી સુશોભિત મહારાજ દશરથને પણ અમે મસ્તક ઝુકાવીએ. મુનિઓના સ્વામી, ભૂમંડળના પાલક, ભગવાન સૂર્યદેવ જેવા તેજસ્વી અને ઉત્તમ યશ સંપન્ન મુનિવર વશિષ્ઠને, તપોનિધિ વિશ્વામિત્રને પણ અમે પ્રણામ કરીએ. કેમ કે એમના જ પ્રભાવથી અમે બધાએ માન ભ્રાંતિને નષ્ટ કરનારી આ પરમ ઉત્તમ જ્ઞાન યુક્તિ સાંભળી. ફરી સિદ્ધોએ પુષ્પવૃષ્ટિ કરી પ્રસન્ન ચિત્તે ફરી ચૂપચાપ સભામાં બેસી ગયા. આ જ પ્રમાણે આકાશગામી સિદ્ધોએ ત્યાં ઉપસ્થિત થયેલા જન સમુદાયની ફરી પ્રશંસા કરી. સભાસદોએ પણ બહુ જ સ્તુતિ કરી ત્યાં તે સિદ્ધોનું પૂજન કર્યું. આકાશમાં વિચરનારા મુનીશ્વરો, મહર્ષિઓ, દેવતાઓએ અને પૃથ્વી પર વિચરનારા બ્રાહ્મણો, રાજાઓએ પણ પુષ્પ સાથેના અધર્ય દાન સાથે ઊંચી વાણીથી ત્યાં ઉપસ્થિત જન સમુદાયની ખૂબ પ્રશંસા કરી. શ્રી વાલ્મીકીજી કહે, ત્યાર પછી સભામાં ધીરે ધીરે સાધુવાદનો ધ્વનિ શાંત થઈ ગયો. જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત કરીને રાજાઓ અત્યંત ઉત્સાહિત દેખાવા લાગ્યા. તમામ લોકોનો સંસાર ભ્રમ દૂર થઈ ગયો. બધાય લોકો સત્યનું અનુસરણ કરનારા ચિત્ત દ્વારા પોતાના પૂર્વ ચરિત્રનો પોતે જ ઉપહાસ કરવા લાગ્યા. સભામાં બેઠેલા વિવેકી પુરુષો ચિત્ત વૃત્તિને અંતર્મુખ કરી જ્ઞાન સ્વરૂપ સચ્ચિદાનંદન બ્રહ્મના અનુભવમાં તત્પર થઈ ધ્યાન મગ્નની જેમ પરમ શાંત થઈ ગયા. ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજી ગુરુની સામે તેમના તેજસ્વી મુખારી પર દ્રષ્ટિ રાખી હાથ જોડીને પદ્માસન વાળીને બેસી ગયા. મહારાજ દશરથ ધ્યાનસ્થ થઈ પોતાની અંદર આદિ મધ્ય અંતના પવિત્રતા વધારનારી જીવન મુક્તની અલૌકિક સ્થિતિનો અનુભવ કરવા લાગ્યા. તે સમયે લોકોના મનોરથોનો આદર કરી મુનિવર વશિષ્ઠજી પોતાના ભક્ત રાજા વગેરે દ્વારા કરાતી પૂજાને ગ્રહણ કરવા માટે ક્ષણવાર ચૂપચાપ બેઠા ને પછી શાંત વાણીમાં બોલ્યા, એ કમળનયન શ્રીરામ, તમે રઘુકુળના આકાશમાં ચંદ્રમાની જેમ પ્રકાશિત રહ્યા. જણાવો, હવે તમારે શું સાંભળવાની ઈચ્છા? આજે તમે પોતાની કેવી સ્થિતિનો અનુભવ કરો એ સ્પષ્ટ રૂપે જણાવો. શ્રી રામે કહ્યું કે, હે પ્રભુ, હું તમારી કૃપા પ્રસાદથી પરમ નિર્મળ છું. એ મુને, હું પોતે પોતાનામાં વિશ્રામ સુખનો અનુભવ કરું. બાહ્ય ઇન્દ્રિયોની દૃષ્ટિથી પર છું. મન પણ મારા સુધી પહોંચી શકે એમ નથી. હું સર્વથા નિર્વિકાર છું. જેમ આકાશને મુઠ્ઠીમાં લઈ શકાતું નથી તે જ પ્રમાણે તૃષ્ણાઓ મને બાંધી શકતી નથી. જેમ સુગંધ વૃક્ષના પુષ્પોમાંથી ઉપર ઉઠી આકાશમાં પહોંચીને તે પુષ્પથી અલગ થઈ જાય એ પ્રમાણે હું દેહાતીત સર્વત્ર સમભાવે સ્થિત છું. જેમ અપ્રબુદ્ધ અને પ્રબુદ્ધ બધા રાજા,
ઘણા કામ ધંધાવાળા રાજ્યોમાં સુખપૂર્વક રહે, તે જ પ્રમાણે હું હર્ષ વિષાદ તૃષ્ણા રહિત સ્થિર એક અને સમત્વ દ્રષ્ટિથી સંપન્ન આત્મનિષ્ઠ હોવાથી સર્વત્ર નિઃશંકપણે વિચરું. એ પ્રભુ, હું સર્વોપરી સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મારામાં વિષય સુખની બિલકુલ ઈચ્છા નથી. મને તમારી ઈચ્છા અનુસાર આજ્ઞા પાલનના કાર્યમાં નિયુક્ત કરવાની કૃપા કરો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, જેમ આકાશ શાંત આકાશમાં વિશ્રામ પ્રાપ્ત કરે, જેમ આકાશ શાંત આકાશમાં વિશ્રામ પ્રાપ્ત કરે, તે જ પ્રમાણે તમને અત્યંત સમશીતલ આત્મામાં પૂર્ણ વિશ્રામ પ્રાપ્ત છે. એ પુત્ર, અત્યંત સૌભાગ્યની વાત છે કે તમે પોતાના જ્ઞાન દ્વારા રઘુકુળની ભૂત ભવિષ્ય વર્તમાન પરંપરાને પવિત્ર કરી દીધી. એ રાઘવેન્દ્ર, હવે તમે મુનીશ્વર વિશ્વામિત્રની માંગણી પૂરી કરી પિતાની સાથે આ પૃથ્વીનું રાજ્ય કરતા રહી સુખપૂર્વક રહો. એ રાજકુમાર, તમારા જેવા મહાપુરુષની સાથે રહીને પુત્ર સેવક બંધુ બાંધવ સૈનિક રથ આથી અશ્વો સહિત સમસ્ત રઘુવંશીઓ શરીરે નિરોગી મનથી નિર્ભય ઘરમાં સુસ્થિર લક્ષ્મીથી સંપન્ન થઈને સદા ઉન્નતશીલ બની રહો. શ્રી વાલ્મીકીજી કહે, સભામાં વશિષ્ઠજીની આ વાત સાંભળીને બધાય રાજાઓ બીજા લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. કમલનયન શ્રીરામ પોતાના મનોહર મુખ ચંદ્રથી એવા શોભાયમાન થઈ રહ્યા, જેમ અમૃતથી પૂર્ણ સુંદર ચંદ્રમાના ઉદયથી સંપૂર્ણ ક્ષીર સાગર પ્રસન્ન થઈ ઉઠે. તત્વજ્ઞાન વિશારદ વામદેવ વગેરે મુનિઓ બહુ આદરપૂર્વક બોલ્યા કે, અહો, ભગવાન વશિષ્ઠે અદ્ભુત જ્ઞાનનું વર્ણન કર્યું. શાંત અંતકરણના રાજા દશરથ પણ પ્રસન્નતાથી પ્રકાશિત થઈ રહ્યા. તેમના બધાય અંગ સંતોષથી હુષ્ટપુષ્ટ થઈ ગયા. તેમના પર જ્ઞાનનો નવીન પ્રકાશ છવાઈ ગયો. ત્યાર પછી શ્રી રામ બોલ્યા કે, મુને, હું એવા પરમાનંદમાં સદા નિમગ્ન છું, જેની પ્રાપ્તિ થઈ ગયા પછી કોઈ પણ પ્રકારનું દુઃખ સ્પર્શ કરી શકતો નથી. હું સદાય સુખી છું, સદા વિદ્વમાન છું, સનાતન પુરુષાર્થ સ્વરૂપ છું. ઓમ શ્રી યોગ વશિષ્ઠજીના ચરણમાં કોટી કોટી વંદન.